નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝ રૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વડોદરામાં ચૂંટણીલક્ષી ધમધમાટ શરૂ। સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ બેઠક। આજવા રોડ પર રહેતા મુસ્લિમ પરિવારના બંધ મકાનમાંથી 7 લાખના મુદ્દામાલનો હાથ ફેરો કરી તસ્કરો પલાયન થતા પોલીસ બેડામાં મચી દોડધામ। पुणे में थयेला सीरियल बॉम्ब ब्लास्टना पगले पोलीस द्वारा शहरना खूणे खूणामां सघन चेकिंग। हवे जोईए समाचारो विगतवार। वडोदरा शहरना सर्किट हाउस खाते आज उच्च अधिकारीओनी उपस्थिति वच्चे चूंटणीलक्षी बैठक योजाई हती। भारतना चूंटणी पंचना नायब चूंटणी कमिश्नर श्री विनोद जुत्सीनी उपस्थिति वच्चे सर्किट हाउस खाते एक बैठक मळी हती, जेमा मध्य गुजरातना 5 जिल्लाना चूंटणी तेमज पोलीस अधिकारीओ खास उपस्थित रह्या हता। योजायेल बैठकमां खास करीने मतदार यादी सुधारणा तेमज आगामी चूंटणीनी भारतना चूंटणी पंचना दिशा निर्देशो प्रमाणे पूर्व तैयारी अने सुसज्जतानी माहिती आपवामां आवी हती। तो योजायेल चूंटणीलक्षी बैठकमां गुजरात राज्यना मुख्य चूंटणी अधिकारी श्रीमती अनिता करवाले खास उपस्थित रही चूंटणीलक्षी माहिती अधिकारीओने पूरी पाडी हती। Well, I am not going to speak much because you have all attended quite a few things. We literally touched upon most of the questions that we got areas. This is the month of August. સ્ટેશન વિસ્તારમાં જમવા આવેલા યુવાનને ચપ્પુની આણીએ બાનમાં લઈ 2 ઈસમોએ હજારોની લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી હતી। મકરપુરા વિસ્તારના જસોદાનગર ખાતે રહેતા અરુણ યાદવ ગત મોડી સાંજે મકરપુરાથી રિક્ષામાં બેસી સ્ટેશન વિસ્તારમાં જમવા માટે ગયા હતા, જ્યાં વિટકોસ બસ સ્ટેન્ડ પાસે 2 અજાણ્યા ઈસમોએ તેઓને ચપ્પુની આણીએ બાનમાં લઈ વિશ્વામિત્રી બ્રિજથી નીલનાથ મહાદેવ મંદિર પાસે લઈ જઈ નિવસ્ત્ર કરીને મોબાઈલ ફોન, રોકડા, લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ 3 એટીએમ કાર્ડ મળી હજારોની લૂંટ ચલાવી પલાયન બનતા ચકચાર મચી જવા પામી હતી। બનાવ અંગે ભોગ બનનાર અરુણ યાદવે આજે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। खाना खाने आया ये स्टेशन के यहाँ सदगुरु खाना खाए, फिर यहाँ पे 2 आदमी मेरे को मिले तो उन्होंने मतलब वो दिलाने का बोला और फिर मेरे को वहाँ ले गए और मतलब चाकू हल्का के और मैं सब निकाल लिया और पर्स वगैरह सब कुछ निकाल लिया और लेटने को बोला। हाँ, पैन कार्ड है, चूंटनी कार्ड है, ड्राइविंग लाइसेंस है और 3 एटीएम कार्ड है। तरसालीमां 2 जूथ वच्चे रक्षाबंधनने दिवसे અથડામણ થતા તંગદિલી વ્યાપી જવા પામી હતી। રક્ષાબંધનના તહેવારના દિવસે તરસાલી આદર્શ નગરના લોકો તહેવાર મનાવવાના મૂડમાં હતા। તે દરમિયાન પાણીની નીક ઉપર પથ્થર મૂકવા જેવી નજીવી બાબતે 2 ગુમના જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થયો હતો, જે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા। ત્યારબાદ તેમની વચ્ચે પથ્થરમારો થયો હતો, જેને લઈને આદર્શ નગરમાં દોડધામ મચી જવા પામી હતી। તહેવારની ઉજવણી કરવા બહારથી આવેલા મહેમાનો પણ घबराहट फैलाई गई हती। पत्थरमारामां 2 युवक सहित 4 ने ईजा पहोंचवा पामी हती। आ बनावनी जाण थता घटना स्थळे दौड़ी गयेली मकरपुरा पोलीसे मामलो संभाળી લીધો હતો। ભેગા થઈએ છે રવિવારે સાહેબ ભેગું થઈ જાવ 10 જણ ત્યાં અમને કહી દેવાનું, આપણે સોલ્વ કરી દઈશું। એની ની કામ આવતી હતી એમને પૂછી જેને ઘોડા નાખે છે તેને બાગડા મૂક્યા છે તારા એમને તો મારે સવારે નમાઝ પઢવા 5 વાગે જવું એટલે અમારે ગંદા પાણીની મેં પાક મૂકી જાઓ।
આ પુરાણના કારણે બીજું કંઈ નહીં અમને એટલે હું કહેવા માંગુ છું કે આ બાકડા હટાવીને આ પુરાણ બાકી છે પૂરી જશે તો નીક વ્યવસ્થા. આજવા રોડ પર રહેતા મુસ્લિમ પરિવારના ઘરમાંથી તસ્કરો 7 લાખથી વધુના મુદ્દામાલનો હાથ ફેરો કરી પલાયન થઈ જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. શહેરના આજવા રોડ બહાર કોલોની પાસે આવેલા ભાનુજ્યોતિ સોસાયટીમાં રહેતા ONGCના નિવૃત્ત કર્મચારી મોહમ્મદ ઇબ્રાહીમભાઈ શેખ રમજાન માસના રોજા ખોલવા ગત સાંજે પુત્રીના ઘરે ગયા હતા. તે દરમિયાન સહકુટુંબ રોજા ખોલવા ગયેલા શેખ પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ શેખ પરિવારના મકાનના પ્રવેશદ્વારનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યા બાદ બેડરૂમમાં મૂકેલી તિજોરી અને કબાટના દાગીના અને રોકડા રૂપિયા 15,000 મળી કુલ 1,35,400ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે કિશનવાડી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી મકાન માલિક મોહમ્મદ ઇબ્રાહીમ શેખની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે સ્થાનિક રહીશોએ પોલીસની કામગીરી સામે પણ આક્ષેપો લગાવી વિરોધ નોંધાવ્યો હતો. ઘરમાં આજે અમે સવારથી ઘરવાળા બહાર હતા. હું 4 વાગ્યા બપોર દરમિયાન 4 વાગ્યા હું ઘરની બહાર ગયો. ઘરમાં તાળો મારીને ગયો. એના પછી હું રેમાની પાર્ક ગયો. એના પછી તાંદલિયા ગયો. ત્યાર પછી મારા મમ્મી ફાધર અહીંયા ઘરે આવ્યા 8 વાગ્યાના દરમિયાન. તો ઘરમાં બધું આ તાળું તૂટેલું હતું અને આ ઘરમાં ચોરી થઈ છે. આ ચોરી દરમિયાન ઘરમાંથી દાગીનાની લૂંટ થઈ છે. એ દાગીનાના અંદર 15 થી 24 લાખની લૂંટ થઈ છે. આ 24 લાખ 15,000 રોકડા છે અને 24 લાખની લૂંટ થઈ છે. તો એમાં પોલીસ કાર્યવાહી અહીંયા થઈ પણ પોલીસ કાર્યવાહીમાં કંઈ સહકાર મળ્યો એટલો ખાસ મળ્યો નથી અમને. પુણે ખાતે થયેલ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના પગલે શહેરમાં પણ જાહેર સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાકાળે પુણેમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સતત બીજા દિને પણ પોલીસ એલર્ટ રહેવા પામી હતી. વડોદરા શહેરમાં પણ શહેર પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માના આદેશ અનુસાર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે પોલીસ એક્શનમાં આવી આતંકવાદી સંગઠનોનો મનસૂબો પાર ન પડે તે હેતુથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સયાજીગંજ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ કરાયું હતું તો રેલવે સ્ટેશન તેમજ ST ડેપો ખાતે પણ પોલીસ દ્વારા આવતા જતા તમામ મુસાફરોની પૂછપરછ બાદ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રની અંદર ઉના શહેરની અંદર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયેલા છે જેનાથી વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ તરફથી એક હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલા છે. જેના અનુસંધાનમાં અમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીડભાડવાળા ઇલાકાની અંદર તેમજ સિનેમા તેમજ મોલમાં ખૂબ જ ચેકિંગ ચાલુ રહી છે. કડકમાં કડક અમે ચેકિંગ કરી રહ્યા છીએ અને કોઈ પણ શંકાસ્પદ એવું લાગે છે તો તાત્કાલિક તેને અમે ચેક કરી રહ્યા છીએ અને વાહન પણ એટલા જ અમે ચેક કરી રહ્યા છીએ અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તેની સંપૂર્ણ તકેદારી રાખીએ છીએ. ફેથ ફાઉન્ડેશન દ્વારા આજે શહેરમાં મીડિયા સેલના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં પાછલા 7 વર્ષથી વ્યસન મુક્તિ અને તમાકુ નિયંત્રણ ક્ષેત્રે કાર્યરત એવી ફેથ ફાઉન્ડેશન સંસ્થા ચાલી રહી છે તથા ગુજરાત રાજ્ય તમાકુ નિયંત્રણ સ્ટીયરિંગ કમિટી, વડોદરા શહેર જિલ્લા તમાકુ નિયંત્રણ સ્ટીયરિંગ કમિટીની તે સભ્ય છે. રાજ્યમાં અલગ અલગ 10 બનાવટોના 100 જેટલા હોર્ડિંગ્સ તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ પરથી તમાકુ બનાવટોની આડકતરી જાહેરાતો સંસ્થાના પ્રયત્નોથી બંધ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય વધુમાં વધુ વ્યસન મુક્ત રાજ્ય બને તે હેતુસર આજે શહેરમાં ફેથ ફાઉન્ડેશન દ્વારા મીડિયા કર્મીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં તમાકુમાં બાળકો કેટલા ટકા આ તમાકુની બનાવટનો ઉપયોગ કરે, સિગરેટ પીનારા કેટલા, મહિલાઓ કેટલી, પુરુષો કેટલા, એ રીતના અલગ અલગ આંકડાકીય માહિતી આપવામાં આવી. એ સિવાય કેટલા લોકોએ અત્યાર સુધી છોડવાનો, જેમ કે એક પ્રશ્ન હતો કે 44% લોકો ગુજરાતમાં ઉઠતાની સાથે અડધા કલાકમાં તમાકુની બનાવટનું સેવન કરે છે, જે એક બહુ ચોંકાવનારી બાબત છે. ઘણા બધા લોકોએ અત્યારથી છોડવાનો પ્રયત્ન કર્યો છે પણ કેટલા લોકો સફળ રહ્યા, નિષ્ફળ રહ્યા એના પણ આંકડાની અંદર આપવામાં આવ્યા છે. ફતેગંજ સહિત મકરપુરા પોલીસ મથકની હદમાંથી કારની ચોરી કરનાર ઈસમોની ફતેગંજ પોલીસે ટ્રાન્સફર વોરંટની મદદથી ધરપકડ હાથ ધરી છે.
અમદાવાદ પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કેટલાક ઈસમોને ઝડપી પાડ્યા હતા, જેમાં સ્ટીયન ડાબરી, નૂર મોહમ્મદ મલિક, રામચંદ જાની ઉર્ફે રામજીનો સમાવેશ થાય છે. પોલીસની પૂછપરછમાં આ ઈસમોએ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાંથી 8 કાર તેમજ મકરપુરા પોલીસ મથકની હદમાંથી 4 કાર ચોરી કર્યા હોવાનું કબૂલતા અમદાવાદ પોલીસે તમામ ઈસમોની ધરપકડ કરી શહેર પોલીસને જાણ કરતા ફતેગંજ પોલીસે આજે ટ્રાન્સફર વોરંટથી તમામ આરોપીઓની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી DN TV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.